નમસ્તે મિત્રો, થોડા સમય પહેલા જ મારી નજર એક પોસ્ટ ઉપર પડી જે સોશિયલ મીડિયામાં મને જોવા મળેલી, જેની અંદર એક સમાચાર પત્રએ અહેવાલ પ્રસારિત કર્યો છે કે ગઈકાલે પહેલા નોરતાના દિવસે એક પ્રતિષ્ઠિત સમાચારના એક પત્રકાર લાંચ લેતા ઝડપાયા. આપણે સૌ જાણીએ છીએ કે પત્રકારત્વ એ આપણા લોકતંત્રનો ચોથો પિલર છે. હવે આવા નબળા પિલર ઉપર લોકતંત્ર કેટલું મજબૂતાઈથી ટકી રહેશે તે પ્રશ્ન છે. થોડા જ સમય પહેલા આપણે સૌએ જોયું કે અમદાવાદ મીડિયા નામના મીડિયા હાઉસના એક વ્યક્તિએ એક બુટલેગરને સાચા પુરાવાઓ સાથે ખુલ્લો પાડ્યો, પરંતુ તેઓએ તે સારા કામ માટે પણ ભોગવવું પડ્યું. પ્રશ્ન એ નથી કે એ લોકોએ ભોગવવું પડ્યું, પ્રશ્ન એ છે કે એ વ્યક્તિની સાથે કોઈ મીડિયા હાઉસ ઊભું રહ્યું નહીં. મોટા ભાગના લોકોએ એનાથી દૂરી બનાવી લીધી. તો અહીં એક શંકા થાય કે જ્યારે કોઈ પણ નાનું મોટું બનવા પામે છે ત્યારે સંગઠનો રોડ ઉપર આવી અને પ્રોટેસ્ટ કરતા હોય છે, ત્યારે જ્યારે એક પત્રકાર જે સત્યને ઉજાગર કરે છે, જે સમાજ માટે જરૂરી બાબત છે એને લોકો સામે લાવે છે, ત્યારે એની સામે અત્યાચાર થતો અટકાવવા માટે મોટા ભાગના મીડિયા હાઉસો શાંત રહ્યા. તો એના ઉપરથી ખરેખર ચિંતા ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. ઠીક છે, આજે સામાન્ય નાગરિક તરીકે મારા હાથમાં મારા મનની વેદના આપની સામે રાખવા સિવાય બીજું કંઈ નથી, પરંતુ હું માતાજીને પ્રાર્થના કરું છું કે કંઈક એવી શક્તિ આપો જેથી કરી આજે જે અત્યાચાર રૂપી રાક્ષસ રાવણ જે સમાજની અંદર ફરી રહ્યો છે તેને હણવાનો પ્રયાસ કરી શકું. જય હિન્દ, જય ભારત.